ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું માગસર માસની અમાસ વિશે તથા આ અમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ કે જે આપણને શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે તથા પિતૃ કૃપા મેળવી શકાય તથા પિતૃદોષમાંથી પણ છૂટી શકાય તથા આ અમાસની રાત્રિએ કયા ઉપાય કરવાથી તે ખૂબ જ લાભ અપાવે છે. તો આ વિડીયોને અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. એવું કહેવાય છે કે માગસર માસની અમાસના દિવસે કરેલા ઉપાય, કરેલા દાન અને કરેલું સ્નાન અને કરેલી ભગવાનની પૂજા તથા જપ તપ આપણે વર્ષો સુધી પુણ્ય ફળ આપે છે. માગસર માસને ભગવાન વિષ્ણુને સમર્પિત માસ છે તથા અમાસની તિથિ પિતૃદેવને સમર્પિત તિથિ છે. એટલા માટે જો માગસર માસની અમાસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરાય છે તથા આપણા પિતૃઓને યાદ કરીને કઈ સારું કાર્ય, ધાર્મિક કાર્ય કરીએ છીએ, પિતૃદેવ તથા શિવ કૃપા મેળવી શકાય છે. સાથે કોઈ આપણા પિતૃઓ પાછળ કોઈ પ્રકારની વિધિ બાકી રહી ગઈ હોય, પિતૃ તર્પણ વિધિ, પિંડદાન વિધિ, તેમની કોઈ ઈચ્છા અધૂરી હોય તો આપણે માગસર માસના દિવસે તે પૂર્ણ કરી લેવી જોઈએ કે જેથી આપણે પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે અને શાંતિ મળી શકે. અમાસના દિવસે પિતૃઓનું ધ્યાન ધરીને સુપાત્ર બ્રાહ્મણ, કોઈ જરૂરિયાતમંદ, કોઈ ગરીબને કપડાનું દાન કરવામાં આવે છે. તો એવું કહેવાય છે કે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. આપણે રાત્રે નદીમાં દીપ દાન કરવામાં આવે એટલે કે દીવાનું દાન કરવામાં આવે નદીમાં તો યમરાજ દેવતાને પ્રસન્ન કરી શકાય છે કે જેથી કરીને મૃત્યુ પછી યમલોકનો ત્રાસ સહન કરવો પડતો નથી અને ભગવાનના ધામમાં આપણી ગતિ થાય છે. અમાસના દિવસે ચોખા, લોટ, ખાંડ વગેરે જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપવામાં આવે છે તો જીવનના કષ્ટો દૂર થાય છે. અમાસના દિવસે સવારે વહેલું ઉઠી પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું જોઈએ અથવા તો ઘરે જ પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા બાદ સૂર્યદેવના 12 નામ બોલી સૂર્યદેવને પાણી અર્પિત કરવું જોઈએ. તુલસી માતાને પાણી ચડાવી પૂજા કરવી જોઈએ અને ઘરના મંદિર પાસે બેસીને વિધિવત પૂજા કરવાની. ત્યારબાદ આપણા પિતૃઓ પાછળ કોઈ ક્રિયા રહી ગઈ હોય, પિતૃઓ તર્પણ છે, પિંડદાન છે કે શ્રાદ્ધ વિધિ છે તો તે પણ પૂર્ણ કરવી જોઈએ. યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ તથા પરણિત સ્ત્રીઓએ પતિના લાંબી આયુ માટે પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો. આપણી અનુકૂળતા અનુસાર પ્રદક્ષિણા કરી શકો છો. આ માસને સાંજે આપણા મુખ્ય દરવાજાની બહાર દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો કે જેનાથી ઘરમાં સુખ શાંતિ બની રહે અને યમરાજાના દર્શન થતા નથી. તથા અમાસના દિવસે સૂતા પહેલા તુલસી માળાનો ગાયત્રી મંત્રનો 108 વખત જાપ કરવાનો એટલે કે એક માળા કરવાની કે જેનાથી અમાસના દિવસે આપણાથી જાણીએ અજાણીએ થયેલા પાપ નાશ થાય છે. આજના દિવસે જો પીપળે પાણી રેડવામાં આવે તો પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃદેવોના આશીર્વાદ મળે છે અને બ્રહ્મ, વિષ્ણુ, મહેશની કૃપા મેળવી શકાય છે. સાથે જ પીપળામાં આપણા પૂર્વજોનો વાસ હોવાથી તેમના પણ આશીર્વાદ મેળવી શકાય છે. જો પિતૃઓ તૃપ્ત થાય તો રંકને પણ રાજા બનાવી દે છે. અમાસના દિવસે ખાસ કરીને પિતૃ શાંતિ અર્થે તર્પણ વિધિ કરાવવી જોઈએ. બ્રહ્મ ભોજન પણ કરાવી શકાય. આજે શિવ મંદિરમાં જઈ ભગવાનને બેલીપત્ર અર્પણ કરવું જોઈએ, ધંતુરો અર્પણ કરવો જોઈએ. આપણા ઘરે પણ શિવલિંગની પૂજા કરવી જોઈએ. મહાદેવની સાથે આજે ભગવાન શ્રી વિષ્ણુના પણ જાપ કરી શકાય છે.
કેમ કે અમાસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. કીડીઓને કીડિયારું પૂરવું જોઈએ. લોટની ગોળીઓ માછલીને આપવી જોઈએ. કૂતરાને રોટલો અથવા બિસ્કિટ ખવડાવવું જોઈએ. ગાય માતાને રોટલી આપવી જોઈએ. ગાય માતાની પૂજા કરવી જોઈએ. સૌ લોકો પ્રત્યે કરુણા ભાવ રાખવો જોઈએ, દયા ભાવ રાખવો જોઈએ. આવું કરવાથી ભગવાનના સમીપ સરળતાથી જઈ શકાય છે. અમાસ શુક્રવારે છે એટલે લક્ષ્મી પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા મેળવી શકાય છે. ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ અથવા તો રિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયિની મંત્ર પૂતે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. આ મંત્રનો 3 વખત જાપ કરી શકાય છે. જો અમાસના દિવસે આપણે હનુમાનજી સમીપ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ છે. તો સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને આપણી અંદર રહેલા ભયનો નાશ થાય છે. અથવા હનુમાન મંદિરે જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. આજના દિવસે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો પુણ્યફળ મેળવી શકાય છે. આજના દિવસે આપણા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અથવા તો ગૌમૂત્ર છાંટવું જોઈએ કે જેથી કરીને જો આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તેનો નાશ થાય અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ બની રહે અને ભગવાનનો આપણા ઘરમાં વાસ થાય છે કે જેમાં ગૌમૂત્ર સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે. તો આ રીતે અમાસના દિવસે આવા નાના અને સરળ ઉપાય કરીને પિતૃકૃપા અને શિવકૃપા મેળવી શકાય છે. ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે આ માહિતીને શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો.